વડોદરામાં કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર થયેલા દારૂના કેસનો મામલો વધુ ગરમાયો છે। આ કેસમાં પક્ષપાતી વલણ અને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। આ મામલાની મુખ્ય વિગતોની વાત કરીએ તો મુખ્ય આરોપીને રાહત આપી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ કેસના મુખ્ય આરોપીને જામીન આપી દેવામાં આવે છે, જ્યારે રાજકીય દબાણ હેઠળ આશિષ જોશીને હેરાન કરવામાં આવી રહ્યા છે। જૂના કેસોની કલમોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ આવેદનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। આશિષ જોશી પર કિન્નાખોરી રાખીને જૂના કેસોની કલમ લગાડવામાં આવી રહી છે, જે કાયદાકીય રીતે યોગ્ય નથી। સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ હોવાનું જણાવીને કોંગ્રેસના આગેવાનોએ આ મામલે તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તેમજ આ વિવાદનું યોગ્ય નિરાકરણ આવે તેવી ઉગ્ર માંગ કરી છે। રાજકીય વર્તુળોમાં આ મુદ્દો અત્યારે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને કોંગ્રેસમાં આ મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસની ટીમ પહોંચી હતી। આ સંદર્ભમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી, સાથે જ સ્વેજલ વ્યાસે પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। વડોદરા શહેરના જે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ જોડાયા છે। અમે અમારા લોહીના સાથે રાજ્યપાલને આજે અહીંયાથી આવેદન આપી રહ્યા છે। એમાં એ લોહી એના માટે કે થાકી ગયા છે, આ તાનાશાહી સામે હવે લડવું પડશે અને અમારો આક્રોશ છે અને આક્રોશને બતાવવા માટે લાલ લોહી બતાવવું જરૂરી છે અને એ બતાવવા માટે જ આજે અમે એક નવા રીતે અમે એમને બતાવી રહ્યા છે। આ સંદર્ભ એવો છે કે ખોટી ફરિયાદો છે, જે દારૂ લઈને પકડાયો છે, જે દારૂ વેચાતો લાયો છે, જે દારૂની બોટલના હેરાફેરી કરે છે, એ તમામ લોકો છૂટી ગયા છે અને આ બાકી બધા લોકો બાકી એક જેનું નામ આપે એને જામીન ના મળે કોઈ દિવસ। તો આ એક તાટનું લોકતંત્રની હત્યા છે ને આના વિરુદ્ધમાં અમે આજે ભેગા થયા છે। એ જ તો તાનાશાહી છે કે બુટલેગર દારૂવાળો છૂટી જાય છે, બધા છૂટી જાય છે, પણ આશિષભાઈ પર જાણી જોઈને જેલમાં નાખીને એમને ટોર્ચર કરીને કોંગ્રેસ છોડવા માટે, પબ્લિક માટે અવાજ નહીં ઉઠાવવાનો, પબ્લિક માટે બોલવાનું નહીં, આની સામે જે રીતનું તંત્ર છે એનો અમારો વિરોધ છે ને એની માટે આજે અમે ભેગા થયા છે। હવે આખા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે છે। વડોદરા શહેરમાં કોંગ્રેસ હવે દારૂ પકડશે કે નહીં? સાંભળો, દારૂ અને બુટલેગરોને પકડવાનું કામ કોનું છે? પોલીસનું કામ છે। પ્રજાના રક્ષક પોલીસ છે। જો આ કામ હવે કોંગ્રેસે પ્રજાએ કરવાનું હોય તો અમે કરીશું। પોલીસ જાહેરાત કરી દે કે અમે બુટલેગરોને નહીં પકડીએ, અમે નેતાઓને પકડીશું, અમે પ્રજાને પકડીશું, એવું પોલીસ જાહેર કરે। જો પ્રજાના રક્ષક જ ભક્ષક બની જશે તો આ વડોદરા અને ગુજરાતની પ્રજાનું શું થશે? અને ગુજરાતના ગૃહમંત્રી તમે એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમારી પોલીસ સંખેડાની કાયદાનું પાલન નથી કરી રહી, એ શંકાની ભૂમિકામાં છે। અને જ્યારે ગુજરાતમાં દારૂ વેચાય છે, જે ડ્રગ્સ વેચાય છે, એ ડ્રગ્સનું એપી સેન્ટર કયું છે? સુરતનું છે। વિચાર કરો, ખુલ્લેઆમ ડ્રગ્સ દારૂ વેચાય ત્યારે એવા લોકોની સામે કોઈ પગલાં નહીં। અને ચૂંટાયેલા નગરસેવક આશિષ જોશી, જેને હરણી બોટ કાંડના પીડિત પરિવાર માટે કોંગ્રેસ પક્ષ સાથે ઉભા રહીને ન્યાયની લડત લડી આંદોલન કર્યું, એવા આશિષ જોશી સામે આવા કડક પગલાંને જેલના સળિયા પાછળ, ત્યારે આવા બેવડા વલણને અમે વખોડીએ છીએ અને માટે આજે રાજ્યપાલને આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી મોકલીએ છીએ।